નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત 2 નવી ક્રેન સુવિધા શરૂ કરીને અરવલ્લી જિલ્લા પોલીસે નવી પહેલ શરૂ કરી છે. અરવલ્લીના મોડાસા શહેરના રસ્તાઓ હવે વધુ સુરક્ષિત અને ટ્રાફિક મુક્ત બનશે. જ્યારે પણ આપણે રસ્તા પર નીકળીએ છીએ ત્યારે આડેધડ પાર્કિંગ, જ્યાં ત્યાં ટ્રાફિક સમસ્યાથી આપણો સમય અને સુરક્ષા બંને જોખમાં આવે છે. પણ હવે અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવતા જાહેર રસ્તાઓ પર ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો ખસેડવા માટે 2 વ્હીલર અને 4 વ્હીલર 2 ક્રેનને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ સહિત મોડાસા નગર ટ્રાફિક સમિતિના હોદ્દેદારો, શહેરના અગ્રણીઓ લીલી ઝંડી આપીને ટ્રાફિકની કામગીરીને કાર્યરત કરી હતી. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ પર ટ્રાફિકમાં અડચણરૂપ બનતા વાહનોને તાત્કાલિક ખસેડવા માટે 2 વ્હીલર અને 4 વ્હીલર ક્રેન સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં ખાસ ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ અને મોડાસા નગરપાલિકાએ જનતાને જણાવ્યું કે આ પહેલનો હેતુ દંડ વસૂલવાનો નહીં, પણ ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવાનો છે. તો એક જવાબદાર નાગરિક તરીકે આપણે પણ સહકાર આપી અને તમારું વાહન નિયમિત પાર્કિંગમાં પાર્ક કરો. રસ્તા વચ્ચે વાહન ન ઊભું રાખી ટ્રાફિકમાં અડચણરૂપ ન બનીએ અને ઝુંબેશને સફળ બનાવવા જનતાને અપીલ કરી છે. યાદ રાખો, શિસ્તબદ્ધ ટ્રાફિક એ જ આપણી અને આપણા શહેરની ઓળખ છે. સુરક્ષિત રહો, સાવચેત રહો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મોડાસા ટાઉનમાં આજથી 2 ક્રેન ચાલુ કરવામાં આવી છે, ખાસ કરીને ટોઈંગ માટે થઈને. જે લોકો અડચણરૂપ પાર્કિંગ કરે છે, જે મેઇન રસ્તાઓ ઉપર ટ્રાફિકના પ્રશ્નો થાય છે, એને માટે થઈને અગાઉ ઓલરેડી નગરપાલિકાએ અમને એક ટ્રેક્ટરની ફેસિલિટી આપેલી, પણ પ્રોફેશનલ ટ્રેન્ડ માણસો સાથે પ્રોફેશનલ જે ક્રેન ઓપરેટર છે એની સાથે અમે આજે એક 4 વ્હીલર માટે અને એક 2 વ્હીલર માટે ક્રેનની નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા ટ્રાફિક ટ્રસ્ટના સભ્યો અને અન્ય આગેવાનો સાથે આજે એક શુભારંભ કર્યો છે. સર, આ પહેલા પણ ચાલુ હતી અને બંધ થઈ ગઈ. આના માટે કોઈ મોનિટરિંગ ટીમ છે કે શું સુપરવિઝન કરશે? કારણ કે ઘર્ષણ બહુ બધા થતા હોય છે. લોકોને અપીલ છે કે આ જે કામ છે એ લોકો માટે છે અને ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે જળવાય એના માટે છે. અને જે કંઈ પણ આ કામ કરી રહી છે એ કાયદેસર કામ છે, એટલે એની સાથે અમે પોલીસની ટીમ પણ રાખી છે. પ્રોપર મોનિટરિંગ, પ્રોપર સુપરવિઝન જિલ્લા ટ્રાફિક કરી રહ્યું છે. અને એની અમે અગાઉ પણ ત્યાં પહેલા જ્યાં પોસ્ટિંગ હતું ત્યાં વ્યવસ્થા ચાલુ કરીને આવ્યા છે ને હજી ચાલુ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. ડ્રોઈંગ વાન ચાલુ કરી છે, ટ્રાફિક સિગ્નલ સફળ થશે કે નહીં? સૌ પ્રથમ હું પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવું સરસ મજાનું કામ એમને મેં પહેલા દિવસ એમને ધ્યાન દોર્યું હતું અને આજે એ કામનો શુભારંભ એમના હાથે અમે કર્યો, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. બીજું, મોડાસા નગરની ખાસ જનતાને વિનંતી કરીશ કે આ જે ટોઈંગ વાન ચાલુ કરી છે, જે 2 વ્હીલર અને 4 વ્હીલર બંને માટે છે, તો મોડાસા નગરની જનતાને આ ટ્રાફિકના અડચણરૂપ માટે જ છે કરેલી છે અને મોડાસા નગરની સુખાકારી માટે જ. તો દરેકે આની વિનંતી કે આ જે આનું ધ્યાન દોરે અને ખાસ વિનંતી કે જે પાટાની અંદર આપ વ્હીકલ મૂકો છો એની અંદર જ આપ મૂકો, તેવી મારી નમ્ર વિનંતી છે. અને આની અંદર અમને સાથ અને સહકાર અને પોલીસ મોડાસા નગરની પોલીસ ટીમને પણ સાથ અને સહકાર આપવા વિનંતી કરું છું. સાહેબ, ટ્રાફિક સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે લાખો રૂપિયાના ખર્ચે, એ કયા કારણોસર ચાલુ થયું? ટ્રાફિક સિગ્નલ પણ અત્યારે ભૂગર્ભનો જે રોડ બની રહ્યો હતો એના લીધે જ અમે બંધ રાખ્યા છે. જ્યારે એસપી સાહેબ જોડે એની પણ વાત થઈ ગયેલી છે અને એ પણ ટૂંક સમયમાં ચાલુ થશે.